નમસ્કાર, ગુજરાત ન્યૂઝના સ્પેશિયલ રિપોર્ટમાં આપનું સ્વાગત છે. હું છું વિનોદ. રાજકોટ જિલ્લા પંચાયત કચેરીના સ્થળાંતર વખતે મસમોટું કૌભાંડ થયું હોવાના ચોંકાવનારા આક્ષેપો થયા છે. રાજકોટ જિલ્લા પંચાયત કચેરીનું નવીનીકરણ કરવામાં આવતા જિલ્લા પંચાયત કચેરીને સિવિલ હોસ્પિટલ ચોક ખાતે આવેલ જૂની કોર્ટ બિલ્ડિંગ ખાતે સ્થળાંતર કરવાની કામગીરી કરવામાં આવી હતી, જેમાં સાફ સફાઈ, સ્થળાંતર ખર્ચ, પ્લમ્બિંગ ખર્ચ તેમજ કલર ખર્ચના નામે 70 લાખથી વધુ રૂપિયાની મંજૂરી આપી દેવામાં આવી છે. હવે આ ફાળવેલ રકમ સામે જ વિરોધ પક્ષના નેતાએ સવાલ ઉઠાવ્યા છે અને કૌભાંડ થયાના આક્ષેપ કર્યા છે. ત્યારે ગુજરાત ન્યૂઝ દ્વારા આ અંગે રિયાલિટી ચેક કરવામાં આવ્યું હતું. આ રિયાલિટી ચેકમાં શું વિગતો સામે આવી, જોઈએ અમારા આ સ્પેશિયલ રિપોર્ટમાં. જી હા, જિલ્લા પંચાયત કચેરી દ્વારા સામાન્ય સભામાં અલગ અલગ બિલો મૂકી 70 થી 75 લાખ રૂપિયાની મસમોટી રકમ પાસ કરાવી દેવામાં આવી છે. ત્યારે તે પ્રકારના કામો રાજકોટ જિલ્લા પંચાયત કચેરી ખાતે થાય છે કે કેમ, તેને લઈને ગુજરાત ન્યૂઝ દ્વારા રિયાલિટી ચેક કરવામાં આવ્યું હતું, જેમાં કોર્ટ ખાતે કાર્યરત જિલ્લા પંચાયત કચેરીના વરવા દ્રશ્યો સામે આવ્યા છે. રાજકોટ જિલ્લા પંચાયતમાં સ્થળાંતર અને સાફ સફાઈના નામે લાખો રૂપિયાના બિલો કરવામાં આવ્યા પાસ. શું જિલ્લા પંચાયત કચેરીમાં ખોટા મસમોટા ખર્ચા દેખાડી આચરવામાં આવ્યું છે કૌભાંડ? જૂની કોર્ટ બિલ્ડિંગમાં થયેલા કામોનું ગુજરાત ન્યૂઝે કર્યું રિયાલિટી ચેક. તમામ પ્લોટની સાફ સફાઈ અને કચરાના નિકાલ માટે ચૂકવાયા 12 લાખ રૂપિયા. જિલ્લા પંચાયત કચેરીની તમામ શાખાનું રેકર્ડ સ્થળાંતર કરવાની કામગીરીનો ખર્ચ 12.23 લાખ રૂપિયા. કોમન ટોયલેટ બ્લોક રિપેરિંગ, પ્લમ્બિંગ વર્ક અને વોટરપ્રૂફિંગ જોઈન્ટ એસીપી પેનલના નામે 16.35 લાખ રૂપિયા. પદાધિકારીઓની ચેમ્બરમાં સેક્શન પડદા, કલરકામ, ફિક્સ ફર્નિચર કાઢી રિપેર કરી સ્થળાંતર કરવાના 12 લાખ રૂપિયા. જૂની કોર્ટ બિલ્ડિંગમાં સાફ સફાઈના તેમજ કામોના વરવા દ્રશ્યો આવ્યા સામે. ખોટા બિલો મૂકી લાખો રૂપિયાની આપી દેવામાં આવી મંજૂરી. રાજકોટ જિલ્લા પંચાયતની બિલ્ડિંગનું કામકાજ છે ચાલી રહ્યું છે, ત્યારે થોડા સમય માટે જિલ્લા પંચાયત જે બિલ્ડિંગ છે તેને ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી અને હાલ અત્યારે જિલ્લા પંચાયત જૂની કોર્ટ બિલ્ડિંગ ખાતે બેસી રહી છે. ત્યારે ખાસ કરીને જિલ્લા પંચાયત કચેરી દ્વારા ગત 21/7ના રોજ સામાન્ય સભા મળી હતી, જેની અંદર જવાબ આપવામાં આવ્યો કે જિલ્લા પંચાયત કચેરી દ્વારા સાફ સફાઈની કામગીરી, સ્થળાંતર કરવાની કામગીરી તેમજ ટોયલેટ રિપેરિંગ કરવાની કામગીરી, બ્લોક નાખવાની કામગીરીને આને લઈને 70 થી 75 લાખ રૂપિયા જેવો માર્ગબદ્ધ ખર્ચ મંજૂર કરવામાં આવ્યો છે. આ પ્રકારનો જવાબ છે આપવામાં આવ્યો હતો સામાન્ય સભાની અંદર. ત્યારે આ પ્રકારના કામકાજ આ જૂની કોર્ટ બિલ્ડિંગ થયા છે કે કેમ તે આપણે રિયાલિટી ચેક કરીએ. આવો ગુજરાત ન્યૂઝની સાથે. રાજકોટ જિલ્લા પંચાયત કચેરી દ્વારા જૂની કોર્ટ બિલ્ડિંગ ખાતે સાફ સફાઈ તેમજ સ્થળાંતર કરવાની કામગીરીના લાખો રૂપિયાના ખોટા બિલો મૂકી પાસ કરી દેવામાં આવ્યા છે. ત્યારે ગત તારીખ 21/7ના રોજ જિલ્લા પંચાયતની સામાન્ય સભા મળી હતી, જેમાં તમામ ખર્ચની વિગત આપવામાં આવી હતી. ત્યારે ગુજરાત ન્યૂઝ દ્વારા કોર્ટ બિલ્ડિંગમાં કાર્યરત જિલ્લા પંચાયત કચેરી ખાતે રિયાલિટી ચેક કરવામાં આવી હતી. ત્યારે જે દ્રશ્યો સામે આવ્યા તે જોતા શું તમને લાગી રહ્યું છે કે જિલ્લા પંચાયતમાં કામો થયા છે, જે કામો માટે લાખો રૂપિયાના બિલો મંજૂર થયા છે? જિલ્લા પંચાયતની કચેરી જૂની કોર્ટ બિલ્ડિંગ ખાતે સ્થળાંતરિત કરતા તેની અંદર અનેક પ્રકારના ખર્ચાઓ છે તે કરવામાં આવે છે. તેમાંનો એક ખર્ચ છે તે કહી શકાય કે સામાન્ય કામગીરી. તે ઉપરાંત ખાસ કરીને કહી શકાય કે કોર્ટ બિલ્ડિંગની અંદર કોમન જે ટોયલેટ છે તે બ્લોક રિપેરિંગની કામગીરી, પ્લમ્બિંગ વર્ક, બિલ્ડિંગમાં જોઈન્ટ એસીપી પેનલ લગાડવી અને વોટરપ્રૂફિંગ માટેના કુલ રૂપિયા 16.65 લાખ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા છે. શું આપને લાગી રહ્યું છે કે આ જે કોમન ટોયલેટ છે તેની અંદર કોઈ પણ પ્રકારની રિપેરિંગની કામગીરી કરવામાં આવી છે કે પછી કોઈ અહીં પ્લાસ્ટર વર્ક કરવામાં આવ્યું છે? ત્યારે ક્યાંક ને ક્યાંક કહી શકાય કે અહીં ભ્રષ્ટાચારની ગંધ છે એ આવી રહી છે અને આ કામો ક્યાંક ને ક્યાંક એમને મંજૂર કરાયા હોય, બિલ તમામ એમને પાસ કરી દેવામાં આવ્યા હોય તે પ્રકારની પૂરેપૂરી શંકાઓ ઉપજી રહી છે. આ છે જૂની કોર્ટ બિલ્ડિંગમાં જિલ્લા પંચાયત કચેરીના કોમન ટોયલેટ, જેમાં કોર્ટ કાર્યરત હતી તે સમય બાદ કોઈ ઈંટ પણ હલાવવામાં આવી નહોતી. તેમ છતાં કોમન ટોયલેટ બ્લોક રિપેરિંગના નામે તેમજ પ્લમ્બિંગ વર્ક અને જોઈન્ટ એસીપી પેનલના નામે 16.35 લાખ રૂપિયા મંજૂર કરી દેવામાં આવ્યા છે. એટલું જ નહીં, અધિકારીઓની ચેમ્બરમાં પડદા, કલરકામ તેમજ ફિક્સ ફર્નિચર સ્થળાંતરના નામે 12 લાખ રૂપિયા મંજૂર થયા છે. આ છે રાજકોટના પદાધિકારીઓની ચેમ્બર, જેમાં એલ્યુમિનિયમના સેક્શન પડદા,
કલરકામ અને ફિક્સ ફર્નિચર કાઢી સ્થળાંતર કરવાના શું 12 લાખ રૂપિયા હોય? તમે જ વિચારો ને. આ જિલ્લા પંચાયત કચેરીના શાસકોએ પ્રજાના પૈસાનું પાણી કરી ખોટા લાખો રૂપિયાના બિલો મંજૂર કરી દીધા છે. તે ઉપરાંત અધિકારીઓની ચેમ્બરમાં આઈપીસી ફ્લોરિંગ, બારી દરવાજા રિપેરિંગ, ગ્લાસનું પાર્ટીશન, પેનલ, લોખંડની ગ્રીલ, બે અધિકારીઓની ચેમ્બરની કામગીરી પાછળ અધધ 12.13 લાખ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા છે. જિલ્લા પંચાયત દ્વારા જે અધિકારીઓ છે તેમની ચેમ્બરની અંદર એલ્યુમિનિયમના પડદા છે, સેક્શનના પડદા, કલરકામ તેમજ ફિક્સ ફર્નિચર કાઢી અને રિપેર કરી માત્ર સ્થળાંતર કામ કરવાની કામગીરીના પણ 12 લાખ રૂપિયા જેવો મસ્ત મોટો ખર્ચ છે તે મંજૂર કરવામાં આવ્યો છે. શું આપણે લાગી રહ્યું છે કે આ કામગીરી માટે 12 લાખ રૂપિયા જેવી મસ્ત મોટી રકમ છે તે ખર્ચવી છે? રાજકોટ જિલ્લા પંચાયતમાં શાસકોએ અધિકારીઓની ચેમ્બરમાં ગ્લાસનું પાર્ટીશન કર્યું છે, પરંતુ શું તેનો ખર્ચ 12 લાખ થાય ખરો? તેવો સવાલ સામાન્ય જનમાનસમાં પણ ઉઠે ખરો. રાજકોટ જિલ્લા પંચાયત દ્વારા અલગ અલગ કામોના નામે મસ્ત મોટી રકમ છે તે પાસ કરવામાં આવી છે. ક્યાંક 4 લાખ રૂપિયા, ક્યાંક 12 લાખ રૂપિયા અને ક્યાંક 16 લાખ રૂપિયા, આવી રીતે કુલ 70 થી 75 લાખ રૂપિયા જેવી રકમ છે તે મંજૂર કરી દેવામાં આવી છે. પરંતુ તે પ્રકારનું કોઈ કામ થયું છે કે કેમ તે એક સવાલ ચોક્કસપણે ઉપસ્થિત થઈ રહ્યો છે. ત્યારે ગુજરાત ન્યૂઝ દ્વારા જિલ્લા પંચાયતના કોંગ્રેસના સદસ્ય મનસુખભાઈ ખાચરિયાનો સંપર્ક કરવામાં આવ્યો હતો. આવો જોઈએ શું કહી રહ્યા છે મનસુખભાઈ ખાચરિયા. થોડા સમય પહેલા જિલ્લા પંચાયત જૂનું બિલ્ડિંગ પાડી અને ત્યાં નવું બિલ્ડિંગ બનાવવાનું હોવાથી કામ ચલાવ વહીવટ માટે જૂના કોર્ટ બિલ્ડિંગની અંદર આ કચેરી છે એને ટ્રાન્સફર કરવામાં આવી કે ફેરવવામાં આવેલી છે. જેના અનુસંધાને ખાલી ફેરવવા માટે, સાફ સફાઈ કરવા માટે, પાણીની વ્યવસ્થા માટે અને બીજી અન્ય ટાપક ટૂપક સુવિધાઓ ઊભી કરવા માટે આ જિલ્લા પંચાયતના તંત્રએ 70 થી 75 લાખ રૂપિયા સરકારના છે એ વાપર્યા છે. તો મારે મિત્રો એ વાત કેવી છે આ શાસકોને કે જેને પૈસા વાપર્યા છે એમને કે 7 માળના બિલ્ડિંગની એક સાફ સફાઈ માટે 12 લાખ રૂપિયા ચૂકવવામાં આવ્યા છે. મિત્રો આખું વર્ષ તમે સાફ સફાઈ કરો તો પણ 12 લાખ રૂપિયા ન થાય તો ખાલી એક વખતની સાફ સફાઈ માટે તમે 12 લાખ રૂપિયા કેવી રીતે ચૂકવ્યા? આ એક સવાલ છે. કંઈક ને કંઈક આમાં રંધાઈ રહ્યું હોય એવું દેખાય છે. બીજી, સ્થળાંતર કર્યું એ ચાલુ ઓફિસમાંથી આપણે આ ઓફિસમાં લાવ્યા અને કંઈક નાની મોટી વસ્તુઓ લીધી, એની પાછળ 12,23,000 રૂપિયા વાપરવામાં આવ્યા છે. તો એવી તો કઈ વસ્તુઓ લેવામાં આવી છે કે જેની પાછળ આવો 12.5 લાખ રૂપિયાનો મસ્ત મોટો ખર્ચો કરવા પડે? તો આમાં પણ કંઈક ને કંઈક રંધાઈ રહેલું હોય, કંઈક ને કંઈક ભ્રષ્ટાચાર થયેલો હોય એ સીધું દેખાય છે. આગળ, પાણીની સુવિધા માટે 16,35,000 રૂપિયા વાપરવામાં આવ્યા છે. તો આ અગાઉ કોર્ટ બિલ્ડિંગમાં બધા પ્લમ્બર તો હોય જ અને હતું જ, તો ત્યાં 16 લાખ રૂપિયામાં તમે અત્યારે નવું પ્લમ્બર કરો, આ તમામ વસ્તુ નવી ઊભી કરો તો પણ 16 લાખ રૂપિયા ન થાય. જે આ તંત્રએ રિપેરિંગના નામે 16,35,000 રૂપિયાના બિલો છે એ ઉધાર્યા છે અને પાસ પણ કરી દીધા છે. આગળ, આ બિલ્ડિંગની અંદર કલર કરવા માટે, કોઈ નાના મોટા પડદા નાખવા માટે પણ મસ્ત મોટો ખર્ચો કરવામાં આવ્યો છે. એમાં પણ 12 લાખથી વધારે બિલ છે બનાવવામાં આવેલ છે. તો હું આપને એ કહું છું કે આ બિલ્ડિંગને અંદર જ કલર કર્યો છે. તમે આખા બિલ્ડિંગમાં તો ક્યાંય કલર પણ કર્યો નથી. બહારની સ્થિતિમાં તો તમે જોઈ શકો છો કે આજે પણ પોપડા પડે છે, આજે પણ ઈંટું દેખાય છે, આજે પણ તૈડિયા દેખાય છે. ગમે ત્યારે ત્યાંથી ત્યાં પ્લાસ્ટર નીચે આવે એવી શક્યતા છે. કોઈ પણ માણસને કે કોઈ અધિકારીને જાનમાનની હાનિ થાય એવી શક્યતા છે. તો તમે આ 12 લાખ રૂપિયા કલર અને રિપેરિંગના પડદા, કલર પાછળ વાપર્યા છે તો તમે ક્યાં કલર કર્યો 12 લાખ રૂપિયાનો? 12 લાખ રૂપિયાના કલરમાં તો આખા બિલ્ડિંગને રિનોવેશન થઈ જાય અને કલર થઈ જાય. તો આ પણ એક સવાલ છે. પરચુરણ કામ માટે, વિવિધ પરચુરણ કામ માટે 4,80,000 રૂપિયા વાપરવામાં આવ્યા છે. તો આમ કુલ મળી અને 70 થી 75 લાખ રૂપિયાનો ખર્ચો છે કાગળ ઉપર દર્શાવવામાં આવ્યો છે. જે વાસ્તવમાં જે કામ થયું છે ત્યાં 500ની નોટું તમે પાથરો તો પણ એટલી નોટું ન જોઈએ. છતાં પણ આ તંત્રએ
સફાઈના નામે, પ્લમ્બરના નામે, પાણીના નામે, કલરના નામે, પરચુરણના નામે 75 લાખ રૂપિયાનો ખર્ચો કર્યો છે. રાજકોટ જિલ્લા પંચાયત કચેરીના વિરોધ પક્ષના નેતા દ્વારા ગત સામાન્ય સભામાં ખર્ચની વિગત મંગાવવામાં આવી હતી, પરંતુ અલગ અલગ બિલો તેમજ અલગ અલગ છૂટક કામગીરીનો આંકડો આપી 70 થી 75 લાખ રૂપિયા મંજૂર કરી દેવામાં આવ્યા, જેને લઈને ગુજરાત ન્યૂઝે મનસુખ સાકરિયાની પ્રતિક્રિયા લેતા તેઓ પણ ચોંકી ઉઠ્યા કે અલગ અલગ બિલોના નામે લાખો રૂપિયા મંજૂર કરાવી નાખ્યા અને તેમણે પણ આટલો મસમોટો ખર્ચ ન થાય તેમાં કૌભાંડ આચરવામાં આવ્યું છે તેવો આક્ષેપ કર્યો હતો, જેનો વિગતવાર હિસાબ જિલ્લા પંચાયત પ્રમુખે આપવો પડશે તેમ પણ જણાવ્યું હતું અને વધુમાં તેમને આપવામાં આવેલા જવાબમાં 19,18,400 રૂપિયા નીલગ્રીવ બિલ્ડકોન એજન્સીને ચૂકવી દેવાયા છે, જ્યારે બાકીની રકમ વિકાસ કમિશનર પાસેથી મંજૂર થઈ ચૂકવાશે તેમ જણાવ્યું હતું. ત્યારે આપને શું લાગે છે, જે લાખો રૂપિયાના બિલ વગર કામે મંજૂર થઈ ગયા તે પ્રકારના કામો જૂની કોર્ટ બિલ્ડિંગ ખાતે કાર્યરત જિલ્લા પંચાયત કચેરી ખાતે કરવામાં આવ્યા છે? અમારા સંવાદદાતા દિલાવર ચુડેસરા દ્વારા જિલ્લા પંચાયત પ્રમુખ પ્રવીણાબેન રંગાણીની પ્રતિક્રિયા લેવા માટે પ્રયાસ કરાયો હતો, પરંતુ પ્રવીણાબેને ઇન્ટરવ્યુ માટે ના પાડી મૌખિક વાત કરી કામ હોવાના બહાના આગળ ધરી દીધા હતા. કચરા ત્યાંથી ઉપાડવા માટે કચરાના નિકાલ કરીને બારી દરવાજાની સફાઈ કરવાની. કાઈ વાંધો નહીં, હું તમને ફેસ ટુ ફેસ આપણે અધિકારી હારે બેસીને શું ના ના બેન, તમારે એ આપણે એક પ્રેસ કોન્ફરન્સ કરી દઈશું કે સા મનસુખભાઈને એડ કરી દઈશું અને હું એકો એક બિલ માંગીશ જ્યાં જ્યાં કેટલા આટલા ખર્ચા થયા, બરોબર? હા, આપણે ચોખવટ કરશું કે અહીંયા આ કેમ નથી, આ કેમ નથી, બરોબર? મેં તો તમને ફોન એટલા માટે કર્યો છે કે તમે જિલ્લા પંચાયતના મોભી છો. તમને હા, ના ના, એ તો સ્વાભાવિક જ છે ને ભાઈ, તમારે અને તમારા લોકોની ફરજમાં આવે છે. બેન મને તો બહુ જ ગમે તમે આ નાની નાની બાબતનું મને ધ્યાન દોરો ને, મને તો બધું બહુ જ ગમે. પણ બેન ધ્યાન, હું બધાય પ્રેસ વાળાને બધાને એવું કહું, તમે આવો હો, મને કયો છો, મને ગમે, કારણ કે મને ખબર પડે કે ક્યાં ક્યાં પૈસા ક્યાં અટવાય છે, કેટલું કામ ઓલું થાય છે, બરોબર? રિપોર્ટરે ઓલરેડી તમારા સંવાદદાતા છે દિલાવરભાઈ ચુડેસરા, એ અમારા સંવાદદાતા છે, એમણે ઓલરેડી તમારો સંપર્ક કર્યો જ હતો, પણ આપણે એમને એમ કીધું કે હું તમને પછી બોલાવીશ. હા હા હા, પણ ભાઈ તમને તો ખબર હોય, હું બહુ ઘડીક થાય ત્યાં ઉપલેટા હોય, ઘડીક ધોરાજી હોય, ઘડીક પડધરી હોય, કલેક્ટર કચેરી હોય, સત્તા મંડળમાં હોય, ક્યારેક ગ્રામ્ય વિસ્તારમાં ક્યાંક સરપંચોએ મને બોલાવી હોય, ક્યારેક ક્યાંક એવી રીતનું બેસણું હોય. મારે તો નાને નાનો માણસ કેવડું મારે ભાઈ, મને અને જન્માષ્ટમીના કાર્યક્રમ કેટલા હતા હવેલીમાં, ત્યાં અને આવડા મોટા ભગવાનનો જન્મદિવસ હોય અને મને આમંત્રણ આપતા હોય, મને તો બધાય હરખા ભાઈ, મને એક નાનો કાર્યક્રમ છોડવો મને નો ગમે. બેન, 70 લાખ રૂપિયાનો સવાલ છે. હા, આ 70 લાખ રૂપિયાનો સવાલ છે. હા, પણ હું તો ભાઈ તમને આખી ડિટેલ લખીને એકો એક તમને ડિટેલ આપી દઉં. તમે અમે ત્યાં સ્થળ ઉપર આવ્યા હતા, અમને ટાકો નામા લે તમારા, અરે તમને બધી ડિટેલ આપી દઉં, અહીંયા આટલું વપરાણું, અહીંયા આટલું વપરાણું, અહીંયા આટલું વપરાણું, બરોબર? એકો એક આટલું પાટિયું નાખ્યું છે ને, તમે એનો હિસાબ કરીને તમને આપી દઉં, કોર્ટ બિલ્ડિંગ ની, બરોબર? એમાં કોઈ ખાઈ અગે એવું તો કોઈ છે જ નહીં. બેન, બિલ્ડિંગ નું સ્થળાંતરિત ખાલી જે કરવાની કામગીરી 12 લાખ રૂપિયા. કેટલી? 12 લાખ રૂપિયા. થોડું ભાઈ હોય 12 લાખ. હા, પણ તમે ભાઈ મારી યાર એવી રીતે હું તમને આખે આખો હિસાબ એનું બિલ આપી દઈશ, બધું તમે ટેન્શન કામ લ્યો, બરોબર? તમને આખે આખો ચોખ્ખો હિસાબ કરીને આપીશ તમારી સામે. તમે એ માગો એટલે તમે એમ કહો કે બેન આનું શું થયું, આનું શું થયું, આપો છો? હા હા, તમે હા આપું, હાલો ક્યારે આપો? તમે ડિટેલ આપું. હવે અત્યારે મને સીધો ખાવા દ્યો, હું અત્યારે એક કામમાં છું ભાઈ, તમે પછી હું તમને સામેથી કોલ કરીશ. જિલ્લા પંચાયત પ્રમુખ કેમેરાથી દૂર દૂર ભાગતા જિલ્લા વિકાસ અધિકારીની પ્રતિક્રિયા લેવાનો પ્રયાસ કરતા તેમણે જણાવ્યું હતું કે તેમની બદલી ફેબ્રુઆરી માસમાં થઈ છે, જ્યારે સ્થળાંતર અને ખર્ચ જુલાઈથી ઓક્ટોબર મહિના દરમિયાન કરવામાં આવ્યા હતા. તે પ્રકારના કામો થયા છે કે કેમ તેની વિગત જે તે વિભાગના વડાઓ પાસેથી મંગાવવામાં આવશે. ત્યારે જિલ્લા પંચાયતના હોદ્દેદારોએ ઘી ઢોળાય તો ખીચડીમાં જ છે તેમ માની રાજકોટ જિલ્લા પંચાયતની કચેરીને સ્થળાંતર કરવાની કામગીરી અને સાફ સફાઈના નામે પણ 12 ગણી કુલ 24 લાખ કરતા વધુ રકમ મંજૂર કરાવવામાં આવી છે. 21/7ના રોજ રાજકોટ જિલ્લા પંચાયતની એક સામાન્ય સભા મળી હતી, જેમાં વિરોધ પક્ષના નેતા દ્વારા પ્રશ્ન કરવામાં આવ્યો હતો
સ્થળાંતરની કામગીરી, સાફ સફાઈની કામગીરી તેમજ થોડું છૂટક જે કહી શકાય કે કામગીરી છે તે મંજૂર કરવામાં આવી છે. તેના ખર્ચો છે તેના બિલો મૂકવામાં આવ્યા હતા, જેને લઈને વિરોધ પક્ષના જે નેતા છે તેમની પ્રતિક્રિયા લેવામાં આવી. અને ગુજરાત ન્યૂઝ દ્વારા જિલ્લા પંચાયતની જે હાલ અત્યારે કચેરી જ્યાં બેસે છે જે કોર્ટ બિલ્ડિંગ ખાતે ત્યાં રિયાલિટી ચેક કરવામાં આવ્યું, જેના દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે, જેમાં આપણે દેખાડ્યા. શું લાગે છે એ પ્રકારના કામ થયા છે કે કેમ? ત્યારે હવે આપણી સાથે પૂર્વ રાજકોટ જિલ્લા પંચાયત કોંગ્રેસના પ્રમુખ છે, આપણે તેમની સાથે વાત કરીશું, નિધિતભાઈ બારે સાથે. નિધિતભાઈ, શું કહેશો? જે રીતે જિલ્લા પંચાયત કચેરીમાં ખર્ચા મૂકવામાં આવ્યા છે, અલગ અલગ બિલો મૂકવામાં આવ્યા છે, કઈ રીતે આપ જુઓ છો? રાજકોટ જિલ્લા પંચાયતનું જે ભવન છે એ ભવન પાડી અને નવું ભવન ત્યાં બનવાની પ્રક્રિયા ચાલુ થઈ છે. એના ભાગરૂપે જિલ્લા પંચાયતની કામગીરી પાછી ચાલુ રહે એની માટે કોઈ નવી જગ્યાએ ઓફિસ ચાલુ કરવાની આવશ્યકતા હતી. જૂના કોર્ટ બિલ્ડિંગની અંદર આ ઓફિસ શરૂ થઈ. અમારા જિલ્લા પંચાયતના વિરોધ પક્ષના નેતા આદરણીય મનસુખભાઈ, એમણે જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં આ પ્રશ્ન ઉપાડ્યો હતો કે આ શિફ્ટિંગનું જે કામ થયું એની પાછળ કેટલો ખર્ચ થયો. તમને જાણીને આશ્ચર્ય થશે કે આ શિફ્ટિંગના કામમાં 70 લાખ જેટલો ખર્ચ થયો છે. આ 70 લાખના ખર્ચમાં એ લોકોએ કોઈ નવું બિલ્ડિંગ નથી બનાવ્યું. જે બિલ્ડિંગ હતું એને સાફ સફાઈ કરી, ક્યાંક ટચિંગ કર્યું છે, નીચે પાણીનો ટાંકો હતો એમાં ડિસઇન્ફેક્શન કરાવ્યું છે, અને સમગ્ર બિલ્ડિંગને જે કોર્ટનું બિલ્ડિંગ હતું એ પણ નવું બિલ્ડિંગ હતું. કોર્ટનું બિલ્ડિંગ જ્યારે જે કલેક્ટર ઓફિસની સામે કોર્ટ ચાલતી હતી એની બદલે જ્યારે આ ભવનમાં કોર્ટ ચાલુ થઈ ત્યારે નવું બનાવેલું ભવન હતું, લિફ્ટવાળું ભવન હતું. આખું બિલ્ડિંગ યથાવત વપરાતું હતું છેલ્લા દિવસ સુધી. જ્યારે કોર્ટ ટ્રાન્સફર થઈ એના છેલ્લા દિવસ સુધી આ ભવન વપરાતું હતું. હવે જો બિલ્ડિંગ વપરાયેલું ન હોય એમાં નાનો મોટો ખર્ચો આવે, પણ 70 લાખ જેવી રકમ જેનું કોઈ ટેન્ડરિંગ થયું નથી, ઓનલાઈન ટેન્ડર મૂકવામાં આવ્યા નથી, ઓફલાઈન ખર્ચ કરવામાં આવ્યો છે. આશ્ચર્યની વાત એ કે 19 લાખ જેવું પેમેન્ટ થઈ ગયું છે. બાકીના પેમેન્ટ માટે વિકાસ કમિશનરની મંજૂરી માગી છે. હવે સ્થળ ઉપર શું કામ થયું છે એની મેજરમેન્ટ બુક હોય, સ્થળ ઉપર કામ કર્યું છે એના સુપરવાઇઝરોના ડોક્યુમેન્ટ્સ હોય, સ્થળ ઉપર કેટલું કામ કરવું એનું મેજરમેન્ટ થયેલું હોય. કામ કરતાં પહેલાં કે માનો કે આપણે કુલ આટલા ચોરસ ફૂટ કલર કરવો છે, આટલા ચોરસ ફૂટ નીચે પથ્થરમાં નાખવાના છે, આટલા ચોરસ ફૂટ બાથરૂમનું કામ કરવાનું છે, તો આ બધું માપણી થઈ હોય, આની કોઈ વિગત આપવામાં નથી આવી. અમારા જિલ્લા પંચાયતના વિરોધ પક્ષના નેતાએ વસ્તુ પૂછી કે તમે આની બધી કેટલો ખર્ચ કર્યો છે, કરતાં પહેલાં કોની મંજૂરી લીધી છે, ટેન્ડર કોનું કર્યું છે, આવી કોઈ વિગત આપવામાં આવી નથી. ખર્ચ થયા પછી એને મંજૂર કરવા માટે કોણે મંજૂર કર્યું, કેવી રીતે મંજૂર થયું, માપણી થઈ કે નહીં, અને થઈ છે તો રેકોર્ડ ઉપર આવ્યું છે કે નહીં, આવી કોઈ વિગત આપવામાં આવી નથી. જે દર્શાવે છે કે ચોક્કસપણે કંઈક કૌભાંડ થયેલું હોય, નહીંતર 70 લાખ જેટલું માત્ર રિપેરિંગ ને મેન્ટેનન્સનું ખર્ચનું બિલ એ ગળે ઉતરે એવી વાત નથી. ખાસ જે સ્થળાંતરની બાબત છે, અલગ અલગ ખર્ચા દેખાડવામાં આવે છે કે અધિકારીઓના ચેમ્બરના અલગ સ્થળાંતર, પદાધિકારીઓના ચેમ્બરનું અલગ સ્થળાંતર, અને તેમ છતાં આખી જિલ્લા પંચાયતનું સ્થળાંતર, તેમાં પણ મસ્ત મોટા ખર્ચાઓ છે. ચોક્કસ, એટલે બધા જુદા જુદા હેડ, કોઈ 12 લાખ, કોઈ 12,35,000, કોઈ 19 લાખ, 16 લાખ, આ રીતે જુદા જુદા ખર્ચ બતાડવામાં આવ્યા છે. પણ જ્યારે આપણે કોઈ રિપેરિંગનું કામ કરતા હોઈએ ત્યારે તો SORના રેટ હોય, SORએ જે રેટ મંજૂર કર્યા હોય એનાથી કેટલા ટકા નીચું કામ આપ્યું એ અગત્યનું છે. આવી કોઈ વિગત થયેલી હોય તો ચોક્કસ વર્તમાન શાસકોએ જાહેર કરવી જોઈએ. અને જે જુદા જુદા ખર્ચ, એ લોકોએ એમ કીધું કે 2 માસ સુધી બધી વસ્તુઓ ત્યાં લઈ ગયા એનો 12 લાખ રૂપિયા ખર્ચ થયો. 2 માસમાં 12 લાખ એટલે વર્ષનું 1 મહિનાનો 6 લાખ, 1 મહિનાનો 6 લાખ એ એક દિવસના 25,000 રૂપિયા ખર્ચો થયો. શનિ રવિ કામ ચાલ્યું હોય કે નહીં ચાલ્યું હોય, પણ રોજનું 25,000 રૂપિયા ટ્રાન્સપોર્ટેશન, વસ્તુઓ એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવામાં આવે એ થોડુંક આશ્ચર્ય લાગે એવું છે. આપણે એક ટેમ્પો ભાડે કર્યો હોય, આખા દિવસ માટે 2,000, 3,000, 4,000 રૂપિયા ટેમ્પાનો ભાવ હોય. 25,000 રૂપિયા એટલે કેટલા ટેમ્પા હશે, કેવી રીતે માલ ભરાણો હશે, કેવી રીતે પેક થયું હશે, આ બધું જ ચોક્કસ શંકાસ્પદ છે. શું આને લઈને આગામી સમયમાં શું
તપાસ હાથ ધરવામાં આવશે, કઈ પ્રકારે કોને રજૂઆત કરવામાં? અમારા જિલ્લા પંચાયતના વિરોધ પક્ષના નેતાએ પ્રશ્ન પૂછીને સામાન્ય સભામાં આ વિગત મેળવી છે. એમને ડીડીઓને પણ રજૂઆત કરી છે, એમને રાજ્ય સરકારના વિકાસ કમિશનરને પણ રજૂઆત કરી છે અને આગામી દિવસોની અંદર સરકારે જે ખર્ચ, જિલ્લા પંચાયતે જે ખર્ચ બતાડ્યો છે એ બધો જ પબ્લિક ડોમેનમાં જાહેરમાં મૂકવામાં આવે કે કોને કેવી રીતે કેટલો ખર્ચ કર્યો છે અને એનું પેમેન્ટ કેવી રીતે થયું છે એવી માગણી કરવામાં આવશે. તો ચોક્કસપણે આ હતા કોંગ્રેસ જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ અનિલભાઈ બારોટ, જેઓ કહી રહ્યા છે કે જે ખર્ચા થયા છે તે કંઈક મસ્ત મોટા ખર્ચાઓ છે અને સ્થળાંતર અને સાફ સફાઈના નામે 70 લાખ કરતાં વધારે જે કહી શકાય કે રકમ છે તે અલગ અલગ બિલો પાસ કરી દેવામાં આવ્યા છે. ત્યારે હવે વિકાસ કમિશન છે તે આને લઈને તપાસ હાથ ધરશે કે કેમ? ડીડીઓ દ્વારા આ તમામ જે બિલો મૂકવામાં છે તેની તપાસ કરવામાં આવશે કે કેમ? આવા સવાલો પણ હાલ ઉઠી રહ્યા છે. ત્યારે ક્યાંક ને ક્યાંક કહી શકાય કે આ તમામ જે કામગીરી થઈ છે તેમાં ક્યાંક કૌભાંડની એક ભૂ છે તે આવી રહી છે. ત્યારે હવે તંત્ર દ્વારા આગામી શું કાર્યવાહી છે કરવામાં આવે છે તે ખાસ કરીને જોવું રહેશે. ગુજરાત ન્યૂઝ દ્વારા રાજકોટ જિલ્લા પંચાયત કચેરી ખાતે રિયાલિટી ચેક કરી સમગ્ર કૌભાંડ પકડી પાડવામાં આવ્યું છે. ત્યારે જિલ્લા પંચાયત કચેરીમાં કૌભાંડ આચરવામાં આવ્યું છે તેને લઈને જિલ્લા પંચાયત પ્રમુખ પ્રવીણાબેન રંગાણી મગનું નામ મરી પાડતા નથી. ત્યારે સ્થળ નિરીક્ષણ કર્યા બાદ તે દ્રશ્યો તમે જોયા, તે પરથી તમે જ વિચારો કે શું 1.5 કરોડના વિકાસના કામો જૂની કોર્ટ બિલ્ડિંગમાં થયા છે? જો ના, તો શા માટે ખોટા બિલો મંજૂર કરવામાં આવ્યા છે? જિલ્લા પંચાયતની કચેરી છે કોર્ટ બિલ્ડિંગ ખાતે શિફ્ટ કરવામાં આવીને ત્યાં સાફ સફાઈની કામગીરી કરવામાં આવી, તેમાં મસ્ત મોટો ખર્ચો છે તે દેખાડવામાં આવ્યો છે અને તમામ બિલ પણ પાસ થઈ ચૂક્યા છે. ત્યારે ખાસ કરીને ગુજરાત ન્યૂઝ દ્વારા જિલ્લા પંચાયતના કોંગ્રેસના જે સભ્ય છે મનસુખભાઈ ખાચરિયા, તેનું પ્રતિક્રિયા છે લેવામાં આવીને તેમણે જણાવ્યું કે ક્યાંક ને ક્યાંક મસ્ત મોટું કૌભાંડ છે ત્યાંની અંદર આચરવામાં આવ્યું છે. તે પ્રકારનો પણ આક્ષેપ છે તેમના દ્વારા કરવામાં આવ્યો છે. ત્યારે ખાસ ગુજરાત ન્યૂઝે પણ અહીં રિયાલિટી ચેક કરી અને અનેક દરેક વસ્તુ છે આપણે દેખાડવાનો પ્રયાસ કરી રહ્યા છે કે અહીંયા કોઈ પણ પ્રકારની એવી કામગીરી થઈ નથી, તેમ છતાં પણ આ તમામ બિલો મંજૂર છે તે કરી દેવામાં આવ્યા છે. તે ઉપરાંત ખાસ કરીને કહી શકાય કે આ જે કોર્ટ બિલ્ડિંગની કચેરી છે તે બંધ હાલતમાં હતી અને કબૂતરો અને પક્ષીઓના મૃતદેહ છે તે મળેલા પડેલા હતા. તે ઉપરાંત સાફ સફાઈની કામગીરી, બાથરૂમ, લોબીમાં પડેલ જે કચરો છે તેની નિકાલની કામગીરી અને દરેક કેમ્પસની જે કામગીરી છે તે કરવા માટે કુલ 12 લાખ રૂપિયા જેવી માતબાર રકમ છે તે પણ મંજૂર કરવામાં આવી છે. ખાસ શું આપણે લાગી રહ્યું છે કે જિલ્લા પંચાયતની જે કચેરી છે તેની સાફ સફાઈ માટે કુલ 12 લાખ રૂપિયા જેવો ખર્ચ જોઈએ. તે ઉપરાંત પણ ખાસ કરીને કહી શકાય કે જિલ્લા પંચાયત જે કચેરી છે તેને તમામ શાખાનું રેકોર્ડ, કોમ્પ્યુટર, પ્રિન્ટ અને ફિક્સ જે ફર્નિચર છે તે શાખાઓ વાઇઝ ત્યાંથી અહીં શિફ્ટ કરવાની કામગીરી અને જો કોઈ વસ્તુમાં ક્યાંક તૂટભાંગલ થઈ હોય તો તે નવી ખરીદી કરવાની કામગીરી માટે પણ 12.23 લાખ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા છે. એટલે ક્યાંક ને ક્યાંક કહી શકાય કે મસ્ત મોટા બિલ મૂકીને જિલ્લા પંચાયત દ્વારા તમામ બિલ છે તે મંજૂર કરી લેવામાં આવ્યા છે અને મોટું કૌભાંડ છે આચરવામાં આવ્યું છે તે પ્રકારનો આક્ષેપ પણ કોંગ્રેસના સભ્યો દ્વારા કરવામાં આવ્યો છે. ત્યારે ખાસ કરીને કહી શકાય કે તેમને જવાબમાં એમ પણ જણાવ્યું હતું કે કુલ 70 થી 75 લાખ રૂપિયા જેવો મસ્ત મોટો ખર્ચ કર્યો છે. જો પૈસા પાથરવામાં આવે તો પણ એ પૈસા છે એ તમામ જગ્યા ઉપર પથરાઈ જાય, તે છતાં પણ આટલા કામની જરૂર ન પડે તે પ્રકારનો પણ એમણે આક્ષેપ છે કર્યો હતો. સાથોસાથ કહી શકાય કે જે આ ચૂકવણું છે તે જે બિલ કોઈન એજન્સી છે તેને કુલ કરવામાં આવ્યું છે ને 19 લાખ કરતાં વધારે જે રકમનું ચૂકવણું છે એ કરી દેવામાં આવ્યું છે ને તે ઉપરાંતની જે રકમ છે તે વિકાસ કમિશનર પાસે ગ્રાન્ટ માંગવામાં આવે છે અને ત્યારબાદ રકમ આવ્યા બાદ તેની ફાળવણી કરવામાં આવશે. ત્યારે ખાસ કરીને આ પ્રશ્નો અહીં ઉઠી રહ્યા છે કે શું વાસ્તવમાં આ પ્રકારના કામ અહીંયા થયા છે? ગુજરાત ન્યૂઝ દ્વારા જે રિયાલિટી ચેક કરવામાં આવ્યું છે તે પ્રકારના કોઈ કામ સામે નથી આવ્યા. પ્રમુખનો પણ સંકલ્પ સાધવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેમણે ગોળ ગોળ જવાબ આપ્યા છે અને ક્યાંક ને ક્યાંક એક કૌભાંડની ગંધ આવતી હોય તેવું સ્પષ્ટપણે નજરે પડી રહ્યું છે. ત્યારે હવે વિકાસ કમિશનર દ્વારા અને ખાસ કરીને જિલ્લા વિકાસ અધિકારી દ્વારા તપાસ કરવામાં આવશે કે કેમ તેવા સવાલો પણ હાલ ઉઠી રહ્યા છે. કેમેરા પર્સન દિવ્યરાજ વ્યાસ સાથે દિલાવર સુડેસરા, ગુજરાત ન્યૂઝ, રાજકોટ. રાજકોટ જિલ્લા પંચાયતની કચેરીના સ્થળાંતર વખતે કરાયેલી કામગીરીમાં કૌભાંડ થયાના વિરોધ પક્ષે આક્ષેપ કર્યા છે, તો શાસક પક્ષ દૂધનું દૂધ અને પાણીનું પાણી કરવાના દાવા તો કરે છે, પરંતુ આ દાવા મુજબ ક્યારે કાર્યવાહી થશે અને કૌભાંડના આક્ષેપો કેટલા સાચા અને કેટલા ખોટા તે તો તપાસ બાદ જ સામે આવી શકશે. તો આ હતો ગુજરાત ન્યૂઝનો સ્પેશિયલ રિપોર્ટ. વધુ સમાચાર માટે જોતા રહો ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.